રાજ્યભરમાં હાલ ટેકાના ભાવે સરકાર મગફળીની ખરીદી કરી રહી છે, ત્યારે રાજકોટ માર્કેટ યાર્ડમાં ખુલ્લી બજારમાં પુષ્કળ મગફળીની આવક થઈ છે. મોટી સંખ્યામાં ખેડૂતો ખુલ્લી બજારમાં મગફળીના વેચાણ માટે માર્કેટ યાર્ડમાં પહોંચી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે ટેકાના ભાવે મગફળી રિજેક્ટ થાય છે. નાની નાની બાબતોને લઈને ટેકાના ભાવમાં મગફળીને રિજેક્ટ કરવામાં આવે છે, જેથી ખુલ્લી બજાર સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તો ખુલ્લી બજારમાં મગફળીનો પોષણક્ષમ ભાવ મળતો નથી. સારામાં સારી મગફળી હોય તો માત્ર 1000 જેટલો ભાવ મળે છે. આવામાં મૂડી પણ નીકળે એમ નથી. ત્યારે ખુલ્લી બજારમાં મગફળીનો ભાવ 1400 થી લઈને 1500 રૂપિયા મળે તેવી ખેડૂતોએ માંગ કરી છે. તરફ ટેકાના ભાવે મગફળીની ખરીદી છે તે કરવામાં આવી રહી છે, બીજી તરફ જે ખુલ્લી બજારમાં પણ મગફળીની હરાજી છે તે ચાલુ છે. આપણી સાથે ખેડૂતો છે. શું નામ છે દાદા તમારું? લાલજીભાઈ, કેટલી મગફળી તમે લઈને આવ્યા છો? 100 કોથળા. શું ભાવ મળ્યો અત્યારે અહીંયા? એ તો બાકી છે, હજી આવી નથી, પણ ભાવ મળતા નથી જે જોઈ છે. શું સંભળાય છે ભાવમાં અત્યારે? કેટલો સંભળાય? ભાવમાં નીચું રહીએ છે. ભાવ જે મળવો જોઈએ ને એ પ્રમાણે ભાવ નથી મળતા. આ કુદરતના વરસાદ ને એ પ્રમાણે એ પ્રમાણે ભાવ મળતા ન કહેવાય. એક તરફ ટેકાના ભાવે ખરીદી થઈ રહી તો અહીંયા નથી વેચી તમે? અહીંયા તો વારો આવે ત્યાં આવે ને. એમાં તો એમાં એમ છે કે આ તમારું રિજેક્ટ થાય. એમાં 1100 લગીનો છે, બાકી એમાં અમારો વલાય શું એમાં ખર્ચો કેવડો થઈ જાય અમારે? કેટલી મજૂરી થતી હોય વીઘાએ અંદાજે? વીઘા મજૂરી થઈ જાય 8000 રૂપિયા એક વીઘે. હા, અને સામે ભાવ નથી મળતો એવું છે? ભાવ નથી મળતો એ વાંધો છે. અમારી વાંહે કઈ વધતું જ નથી. શું વધે? મજૂરી કેવડી? અત્યારે 1100 થી 1150 રૂપિયા આવે છે, બરોબર. ભાવ કાયદેસર આપણે ગણીને તો 1400-1500 રૂપિયા હોવા જોઈએ, કેમ કે નુકસાની એટલી બધી થઈ ગઈ છે વરસાદના કારણે, બરોબર. વરસાદ એવા પડ્યા છે કે સરકારને ખબર છે, હંધાઈને ખબર છે. ખેડૂત અત્યારે બહુ હેરાન છે. હેરાનની કારણે અત્યારે બહુ નુકસાનીમાં છે, અને એ જોતા જ ને સરકારને હું તો વિનંતી કરું છું કે 1500ની આડેગાડે હોય તો કંઈક ખેડૂત લોકો રહ્યા એ ઉભા થઈ શકે. ટેકાના ભાવમાં શું રિજેક્ટ થાય છે રહી, બરોબર નથી. થોડી ઘણી દોડ્યો કે દાઠીયા હોય, હાલો તમારો માલ નહીં હાલે, એટલે ખુલ્લામાં જ વેચવી પડે. એટલે કે બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની મગફળી છે તેની હરાજી કરવામાં આવી રહી છે. એક તરફ ટેકાના ભાવે મગફળીની ખરીદી છે તે શરૂઆત થઈ છે, પરંતુ ખેડૂતો મોટા પ્રમાણમાં ખુલ્લી બજારમાં હાલ મગફળી છે તે વેચી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે અને આ પાકને નુકસાનીને લઈને જે ક્યાંક ને ક્યાંક જે માલ છે તે રિજેક્ટ થવાનો ભય રહેતો હોય છે, અને તેના જ કારણે હવે ખેડૂતો છે તે ખુલ્લી બજારમાં પોતાની મગફળી છે તે વેચી રહ્યા છે. જે ભાવ મળવો જોઈએ તે પોષણક્ષમ ભાવ પણ નથી મળી રહ્યો. ના છૂટકે ખેડૂતોને હવે આ ખુલ્લી બજારમાં મગફળી વેચવા માટે મજબૂર બનવું પડ્યું છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ સુંદરવા, PTV ન્યૂઝ, રાજકોટ.